મિત્રો જો આ વિડિયોમાં બધી જ માહિતી તમને આપી દેવાની છે બરાબર। એડમિશન ને લગતી તમામ કોલેજ ફી, કટ ઓફ, મેરિટ, પછી કેટલી સીટ છે, કેટલી ફી છે, કઈ રીતે એડમિશન થશે, કેટેગરી વાઇઝ છે કે નહીં હોય બરાબર, તમામ માહિતી છે છેલ્લે સુધી જોડાઈ રહેજો। ગવર્નમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ, બધું ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ છેલ્લે સુધી જોડાઈ રહેજો તો બધી ખબર પડશે। સ્કીપ કરીને જવા દેશો, થોડું જોઈને જવા દેશો, ખબર પડશે નહીં, તમે પાછી કોમેન્ટ કરો કે શું આમ થાય છે, આમ છે, તેમ છે। તો આખો વિડિયો જોવો તો એ દિલકત આવશે નહીં, તમારે કોમેન્ટ કરવાની પણ જરૂર નહીં પડે, તમને બધું સમજાઈ જશે। છેલ્લે સુધી જોડાઈ રહો, ક્યુઆર કોડ છે, કોન્ટ્રીબ્યુટ કરો અને હેલ્પ કરો, સપોર્ટ કરો। ચાલો ચાલુ કરીએ આગળ। નમસ્તે મિત્રો, આપની ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આઈઆઈટી એડમિશન 2022 બરાબર છે। હવે ઘણા મિત્રોના ક્વેશ્ચન છે, શું ક્વેશ્ચન છે કે ન્યૂઝપેપર કયું હતું સંદેશ રાજકોટનું હતું બરાબર, રાજકોટ આવૃત્તિનું હતું 6 તારીખનું। હવે ત્યાં શું લખેલું હતું 40 ગુણ પાસ, આ ખોટી વસ્તુ છે। શું છે હકીકત તો કે આઈઆઈટી ના બ્રોશરમાં શું લખેલું છે, આવું લખેલું છે 50% ગુણ, 120 માર્ક્સ ના 50% કેટલા થાય 60 ગુણ। હવે આઈઆઈટી વાળા નક્કી કરશે તો કેવું નક્કી કરશે 48% ગુણ, 40% ગુણ બરાબર, કેટલા ગુણ થશે 48 ગુણ। 2020 2021 આ 2 વર્ષથી 48 ગુણે પાસ કરે તો આ વર્ષે પણ મેક્સિમમ શક્યતા 48 ગુણની છે। હવે છાપામાં એવું લખાયું હતું ન્યૂઝપેપરમાં કે 8800 જગ્યા કેટલી છે 3400, બીએડ ની 2950, એમએડ ની 100 150 100 એવી છે બીજી ઇન્ટિગ્રેટેડ ની બરાબર। ટોટલ 3400 સંખ્યા છે, ડબલ વિદ્યાર્થીઓને એ લોકોએ પાસ કર્યા બરાબર। 50% છોકરા નીકળી જશે, 50% એડમિશન મેળવશે। હવે બીજી વાત 48 કે 48 ગુણ થી વધારે, 48 કે 48 થી વધારે આ પાસ છે, આનું મેરિટ બનશે। 47 માર્ક્સ હશે એ ફેલ, 42 માર્ક્સ હશે એ ફેલ, 41 માર્ક્સ હશે એ ફેલ। કેટેગરી વાઇઝ કોઈ આમાં આગળ પાછળ વધારો નથી। ધારો કે એસટી કેટેગરી હોય ને 5 માર્કની છૂટ એટલે કે 43 માર્ક્સે પાસ, નો એવું છે નહીં। ખબર પડી? છાપામાં મિસ્ટેક છે, છાપવાવાળાની ક્વિક મિસ્ટેક છે કે જે કાંઈ પણ હોય 40 ગુણે નહીં 40% ગુણે એટલે કે 48 ગુણે તમે પાસ છો બરાબર છે। તો હજી જો આઈઆઈટી ની ઓફિશિયલ માહિતી નથી, ઓફિશિયલ ઇન્ફોર્મેશન આવી નથી, એ હજી આવશે। પછી હવે મહત્વની વસ્તુ એ કે કન્ફ્યુઝન થવાની જરૂર નથી। 48 થી વધારે ગુણ હશે એ પાસ, 48 થી નીચે છે એ નપાસ બરાબર। અને એ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। બીજી કોઈ પણ યુનિવર્સિટીમાં ફોર્મ ભરાતા હોય એમાં ફોર્મ ભરી દેવાના, નગર સેલ્ફ ફાઇનાન્સમાં લઈ લેવાનું બરાબર। આગળ આઈઆઈટી વાળા આજે એની ઓફિશિયલ માહિતી, પરિપત્ર, નોટિસ બધું હજી સાઇટ પર મૂકશે, તમે શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે બરાબર। હવે બીજી વસ્તુ કે અમુક મિત્રો હજી કન્ફ્યુઝ છે, જો તમે શાંતિ રાખો, તમે પૂછાપૂછ કરો છો કે 61 માર્ક્સ છે વારો આવી જશે, 75 માર્ક્સ છે સાયન્સ સબ્જેક્ટમાં વારો આવી જશે, 85 છે વારો આવી જશે, 48 કે એથી વધુ આ બધા મિત્રોનો વારો આવી જાય એવી હું આશા રાખું। કેમ તો કે ભાઈ 8800 એને 48 કે 48 થી વધારે છે બરાબર, તો બધાયનો વારો તો નથી જવાનો, સબ્જેક્ટ વાઇઝ હોય, એમાં જેટલી સીટ સબ્જેક્ટ ની હોય એ પ્રમાણે વારો આવશે। મેરિટ મારા ઘરનું બનતું નથી, તો મેરિટ બને ઈ ઉપર આધાર રહે। હું કે તમે અત્યારે કહી શકો નહીં, પણ હું એટલું કહી શકું કે 48 કે 48 થી વધારે માર્ક્સ હોય એ બધાના ચાન્સીસ છે।
કેટેગરી વાઇઝ હશે. એસટી વાળાને વધારે ફાયદો થશે, ઓછા માર્ક્સ હશે તો લગભગ એડમિશન મળી જાય. બરાબર છે? તો ચિંતા કરવાની જરૂર નથી. 48 કે 48 થી વધારે હોય. પછી સેકન્ડ રાઉન્ડ. સેકન્ડ રાઉન્ડ આઈઆઈટી માં એવો કોઈ સેકન્ડ રાઉન્ડ નથી પડતો કે વિગતવાર સેકન્ડ રાઉન્ડ જાહેર કરે. પેલો રાઉન્ડ પૂરો થાય ને એડમિશન નો, તારીખ હમણાં હું આપું છું એટલી તારીખ સુધીમાં, પછી એક દિવસ નોટિસ બહાર પાડે આગલે દિવસે કે આટલાથી આટલા મેરિટ વાળા હજી પણ આવી જાય. એટલે એ લોકોએ પહોંચી જવાનું. જો જગ્યા હોય ખાલી, જ્યાં જ્યાં ખાલી હશે ત્યાં ત્યાં તમને ડાયરેક્ટ એડમિશન મળી જાય. પછી બીજી મહત્વની વસ્તુ, ધારો કે તમે એડમિશન લીધું આણંદ, બરાબર? આણંદ કઈ કોલેજમાં લીધું? કોઈ હાલ ડાયરેક્ટમાં લીધું. ડાયરેક્ટમાં લીધું, તમે એડમિશન લઈ લીધું, પછી એડમિશન ચેન્જ થશે નહીં. બરાબર? પછી એડમિશન ચેન્જ થશે નહીં. કેમ? કે સિસ્ટમ આઈઆઈટી માં નથી. જેમ બીજી યુનિવર્સિટીમાં કોલેજ બદલાવી શકાય ટીસી અને એનઓસી થી, એ રીતના આમાં બદલાવી શકાશે નહીં. હવે ઈ લોકો એવું કે આઈઆઈટી વાળા કે એક સેમેસ્ટર બાદ કોલેજ બદલાવી શકાય. ઈ પ્રોપર ગેરંટી નથી બદલાવી શકાય. ઈ બાર પાડે નોટિસ તો બદલાવી શકાય. એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે 30 કિલોમીટર થી દૂર હોવી જોઈએ કોલેજ, તમારા ઘરથી નજીક થવી જોઈએ તો તમે એડમિશન લઈ શકો. એવા કેટલાય નિયમ કાઢી દે. તો તમારે અત્યારે જ વિચાર લેવાનું ક્યાં એડમિશન લેવું છે અને ક્યાં મળે એમ છે. તો ઈ પ્રમાણે ફિક્સ કરીને જવાનું, પછી બદલાવાની આશા રાખવાની નહીં. બરાબર છે? ખબર પડવી જ જોઈએ. આગળ શું છે? આ સેકન્ડ રાઉન્ડ પતી ગયું. બીએડ કોલેજ બદલાવાશે નહીં એકવાર એડમિશન લેવાશે. હવે તે કે તમારે નક્કી કરી રાખવાનું છે કે મારે પેલા આણંદ લેવું છે, પછી આણંદ નો મળે તો બરોડા લેવું છે, બરોડા ન મળે તો ગાંધીનગર લેવું છે, ગાંધીનગર ન મળે તો મારે અમદાવાદ લેવું છે. બરાબર? આવી રીતના ક્રમ નક્કી કરી રાખજો. કેમ? કે ભાઈ સીટ ફૂલ થઈ ગયો આણંદમાં તો ન મળે તો પૂછી લેવાનું બરોડામાં ખાલી છે, હા તો બરોડા લેવાનું, અમદાવાદમાં ખાલી છે તો હા તો અમદાવાદમાં લેવાનું. તમારે નક્કી કરી રાખવાનું છે અત્યારે. બરાબર? આ નક્કી કરી રાખજો. આગળ હવે આપણે ડેટ જોઈ લઈએ. જુઓ, ધ્યાન રાખજો. બીએસસી બીએ એની કેટલી તારીખ છે કાઉન્સેલિંગની? 9/6/2022. પછી બીએ કેટલી તારીખ છે? 10/6/2022. પછી બીએડ એમએ અથવા ખાલી એમએ એની કેટલી તારીખ છે? 11. પછી એમએસસી અથવા એમએ ઇન્ટિગ્રેટેડ છે આ બધા કોર્સ, એની તારીખ છે 12. બરાબર? પછી આગળ જોઈએ ખાલી બીએ એની તારીખ જુઓ 13 થી 25/6/2022. બીએડ વાળાનું 13 તારીખ થી ચાલુ થશે કાઉન્સેલિંગ આવે કે 25 તારીખ સુધી ચાલશે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ. બરાબર છે? તો જોઈ લો આ ઇન્ટિગ્રેટેડ છે આ બધા. આ એની ફી પણ વધારે છે, એ આપણે હમણાં ડિટેલમાં જોઈએ. બીએસસી બીએડ વાળાનું 9 તારીખે, 10 તારીખે બીએ બીએડ વાળાનું, 11 તારીખે બીએડ એમએડ અથવા એમએડ વાળાનું, એમએસસી એમએડ અથવા એમએ એમએડ નું 12 તારીખે, બીએડ વાળાનું 13 તારીખ થી ચાલુ થશે 25 તારીખ સુધી. પછી સેકન્ડ રાઉન્ડ નો ચાન્સીસ રહેશે. જો ખાલી જગ્યા રહેશે તો, સીટ ખાલી રહે તો જ સેકન્ડ રાઉન્ડ પડશે, બાકી કોઈ સેકન્ડ રાઉન્ડ પડશે નહીં. એટલે તમારે અત્યારે એમ થાય કે મને નહીં મળે, ઈ લોકોએ બીજી યુનિવર્સિટીમાં ફોર્મ ભરાતા હોય તો બીએડ માટે ભરી દેવાના, એમએડ માટે ભરી દેવાના. હવે આગળ જોઈએ સત્રની શરૂઆત ક્યાંથી થઈ જશે? 25 તારીખે તમારું એડમિશન થશે, 4 દિનની મુદત આપે, 3 દિન.
તો ત્યાં સુધી તમારે કન્ફર્મ કરી આવવાનું, કોલેજે જઈ એડમિશન ફી ભરી બધું કમ્પ્લીટ કરી ડોક્યુમેન્ટ જમા કરાવી, બરાબર. અને પહેલી તારીખ 1 જુલાઈ 2022 છે તમારું બીએડ પહેલું સેમ અથવા એમએડ પહેલો દિવસ અથવા બીએસસી બીએડ બીએ બીએડ બધાનો દિવસ ચાલુ થઈ જશે, બરાબર, સેમેસ્ટરનો. હવે આગળ સત્રની શરૂઆત ખબર પડી ગઈ, શુક્રવાર છે 1 તારીખ. હવે સીટ અને સબ્જેક્ટ જો એના પહેલા એક મહત્વની વાત નક્કી કરી લઈએ કે તમારે એડવાન્સ ફી ભરવાની છે. હવે ઈ પરિપત્ર નોટિસ હમણાં બહાર પડશે 1-2 દિવસમાં કે ક્યારે ફી ભરવાની, ઓનલાઈન ભરવાની હશે. એડવાન્સ ફી છે કેટલી છે એ હમણાં ચર્ચા કરી લઈએ, બરાબર, વિગતવાર બધાની. તો એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કાઉન્સિલિંગ પેલા હશે. વા કોઈ તમારે એડમિશન કાઉન્સિલિંગ સમયે જવાનું થાય કોઈ પણ કોલેજમાં તમે નક્કી કરો એ સેન્ટરમાં, ત્યાં કોઈ તમારે ફી લઈ જવાની નથી, બરાબર. આ ઇન્ટિગ્રેટેડ માટે લઈ જવાની થશે. એ હજી સૂચના મુજબ આપણે નક્કી કરીશું આઈઆઈટી. તો હવે આપણે જોઈ લઈએ જો શું જોઈ લઈએ સીટ, સબ્જેક્ટ વાઇઝ સીટ કેટલી છે, પછી માધ્યમ અંગ્રેજી છે ગુજરાતી, કોલેજ, આ બધું જોઈ લઈએ, બરાબર. અહીંયા ફોટો લગાડેલો છે, એમાં તમે જોતા જાઓ, હું સમજાવતો જાઉં, બરાબર. જુઓ બીએસસી બીએડ આની કેટલી સીટ છે, એ ક્યાં થશે તો કે સેન્ટર ઓફ એજ્યુકેશન આઈઆઈટી યુનિવર્સિટીમાં થશે. બેઠક કેટલી છે 100. માધ્યમ કયું છે અંગ્રેજી. જો સબ્જેક્ટ કયા કયા છે, ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની, બરાબર. આમાં બીએસસી બીએડ થાય. પછી આગળ બીએ બીએડ ઇન્ટિગ્રેટેડ છે, સેન્ટર ઓફ એજ્યુકેશન આઈઆઈટી, બરાબર. કેટલી સીટ છે 100. માધ્યમ અંગ્રેજી. કયા કયા સબ્જેક્ટ છે તો ખાલી અંગ્રેજી અને ગુજરાતી. તમારે બીજા સબ્જેક્ટ ઉપર કરવું હોય અથવા બીજા સબ્જેક્ટ હોય આ તે જે હોય તો આ થાય નહીં. કોમેન્ટ કરીને હવે પૂછો તમે સાહેબ મારે આ સબ્જેક્ટ છે સમાજ વિજ્ઞાન, એમાં થશે બીએ બીએડ તો નહીં થાય. અંગ્રેજી અને ગુજરાતીમાં બેમાં જ થશે. અહીંયા ઉપર મેં કીધું, અહીંયા જોઈ લો ફોટામાં દેખાડેલું છે, બરાબર. પછી આગળ છે બીએડ એમએડ ઇન્ટિગ્રેટેડ કોર્સ. જો એ ક્યાં થશે આઈઆઈટી, બરાબર. ખાલી આ નથી, બીએડ એમએડ એની સીટ કેટલી છે 50. ખાલી અંગ્રેજી માધ્યમમાં છે. જુઓ બીએડ એમએડ ઇન્ટિગ્રેટેડ કરવું એ ઇંગ્લિશ મીડિયમમાં થશે, ગુજરાતી મીડિયમમાં નહીં થાય. સબ્જેક્ટ કયા છે ખાલી ગણિત અને વિજ્ઞાન, બે જ મેથડ, બરાબર, મેથ્સ અને સાયન્સ મેથડ. આગળ એમએડ ખાલી એમએડ છે, એ ક્યાં થશે તે કે જો આઈઆઈટી માં કેટલી સીટ છે 50. કયા માધ્યમમાં થશે અંગ્રેજી. સબ્જેક્ટ શિક્ષણ શાસ્ત્ર એટલે પેડાગોજી. પછી આગળ એમએસસી એમએડ અથવા એમએ એમએડ એની સીટ કેટલી છે 100. આની સીટ કેટલી ક્યાં થશે આઈઆઈટી માં, બરાબર. 100 સીટ છે. કયું માધ્યમ અંગ્રેજી. સબ્જેક્ટ કયા કયા છે ગણિત, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર અને અંગ્રેજી. જો એમએ એમએડ ખાલી અંગ્રેજી ઉપર જ થશે, બીજા સબ્જેક્ટ કઈ છે નહીં. પછી આગળ પીએચડી ની કેટલી સીટ છે 16. ક્યાં થશે આઈઆઈટી માં અંગ્રેજીમાં, બરાબર, શિક્ષણ શાસ્ત્ર ઉપર. પછી એમએડ તો એમએડ ની બીજી એક કોલેજ છે જે રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં એક એમએડ ની કોલેજ છે, ત્યાં સીટ કેટલી છે 50, બરાબર. માધ્યમ તો
તો માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બે, સોરી ગુજરાતી જ છે ખાલી, બરાબર, અને ખાલી શિક્ષણ શાસ્ત્ર પર થાય. હવે મેન બીએડ કેટલી ક્યાં ક્યાં તો સંલગ્ન કોલેજ કેટલી છે? 59 કોલેજ છે આખા ગુજરાત. સીટ કેટલી છે? 2950. આપણે આગળ વાત કરી. ગુજરાતી અંગ્રેજી બંને. હવે વિષય જોઈ લો. ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ઉર્દુ, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, નામાના મૂળ તત્વો, અર્થશાસ્ત્ર, બીઓએમ ને કૃષિ વિજ્ઞાન. આટલા ઉપર બીએડ કરી શકાશે અલગ અલગ કોલેજ. અને આઈ થિંક આખા ગુજરાતમાં બે જ કોલેજ એવી છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં બીએડ કરાવે છે. એક આઈ થિંક રાજકોટ છે અને એક વલ્લભ વિદ્યાનગર આણંદ છે, એચએમ પટેલ. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખજો. ઇંગ્લિશ મીડિયમમાં જેમને બીએડ કરવું છે બે જ કોલેજ છે મારા ખ્યાલ પ્રમાણે. આટલી ખબર પડી ગઈ. હવે જુઓ, સીટમાં કદાચ થોડા ઘણો વધારો ઘટાડો થાય, બાકી કોઈ ચેન્જીસ થશે નહીં. બરાબર, હવે તમારે અહીં સબ્જેક્ટ છે બધું દર્શાવેલું છે. બરાબર, ટેબલ ઉપર જોઈ લેજો વ્યવસ્થિત. આગળ જોઈએ. જો હવે આપણે વાત કરી લઈએ ફી. ફી કેટલી હશે કોલેજ વાઇઝ? બરાબર, ફી કોર્સ કે કોલેજ પ્રમાણે. તો જુઓ, આપણે એક પછી એક કોર્સની ફી જોતા જશું. પહેલા પ્રથમ શેની વાત કરીએ? અહીંયા તમને ફોટો દર્શાવેલો છે. અહીંયા તમારે જોઈ લેવાનું કેટલી ફી છે, શું છે. અહીંયા હું વિગત લખું છું. કયો કોર્સ છે? બીએ બીએડ અથવા બીએસસી બીએડ. ઇન્ટિગ્રેટેડ છે. બરાબર, કયો છે? ઇન્ટિગ્રેટેડ કોર્સ. તો જુઓ, એની ફી ટોટલ કેટલી છે? કે જુદી જુદી ફી દર્શાવેલી તમે જોઈ લેજો. ટોટલ ફી કેટલી છે? 22,000 રૂપિયા સેમેસ્ટર વાઇઝ છે. બરાબર, પર સેમેસ્ટર. એક સેમેસ્ટરની ફી છે, એક સેમેસ્ટરની ફી છે 22,000 રૂપિયા. ક્યાં? આઈઆઈટી માં. બરાબર, ગાંધીનગર એક જ જગ્યાએ થાય. આપણે હમણાં જોયું બીએસસી બીએડ અથવા બીએ બીએડ 22,000 એક સેમેસ્ટરની ફી. પછી અંદર જુદી જુદી ફી છે. ટ્યુશન ફી, પ્રયોગશાળા ફી, સ્ટેશનરી ફી, મટીરીયલ ફી, લાઇબ્રેરી ફી, સાંસ્કૃતિક ફી, સ્પોર્ટ્સ ફી, ઈપીસી ફી. ઈપીસી એવો સબ્જેક્ટ આવશે. કુલ 22,000 થાય. આગળ જુઓ બીજો ફોટો અહીંયા જોજો. બરાબર, બીએ બીએડ, બીએડ એમએ, પછી એમએ, પછી એમએસસી અથવા એમએ એમએ. આ બધા ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. બીએડ એમએ, પછી ખાલી એમએ, એમએસસી એમએ, એમએમ. આની ફી કેટલી છે? આની ફી છે ટોટલ 25,000 રૂપિયા પર સેમ. બરાબર, એક સેમેસ્ટરની છે. કેટલી? એક સેમેસ્ટરની કેટલી છે? 25,000 રૂપિયા ફી છે. યાદ રાખજો. એમાં જુદી જુદી જેમ દર્શાવ્યું એમ અહીંયા ટેબલ ઉપર તમે જોઈ લો. હવે એમાં શું છે? એડિશનલ ફી એમએસસી એમએ વાળાને કેટલી ભરવી જોઈશે? સાયન્સ સબ્જેક્ટ માટે 2,000 રૂપિયા વધારે. કેમ? તો કે એના જે સાધનો છે એપ્રેટસ એની. બરાબર, હવે આગળ
ફી બાબતે બધાનું સમાધાન થઈ ગયું. આગળ જોઈએ. જુઓ, બીએડ માટે અને એમએડ માટે ફી કેટલી છે? 3250 અને પ્લસ 1000 રૂપિયા રજીસ્ટ્રેશન. બરાબર? જોઈએ આપણે. જો બીએડ અથવા એમએ 3250 બરાબર, 3250 રૂપિયા ટ્યુશન ફી ને લાઇબ્રેરી ફી, કોમ્પ્યુટર ફી વગેરે ફીસ છે. એના સિવાય 1000 રૂપિયા રજીસ્ટ્રેશન ફી, કેટલી? 1000 રૂપિયા, એટલે ટોટલ કેટલી થશે? 4250. આ તમારે એડવાન્સ ડિપોઝિટ કરવાની થશે. બરાબર? આટલી ફી તમારે એડવાન્સ ડિપોઝિટ કરવાની થશે ઓનલાઈન પેમેન્ટ એડમિશન મળ્યા પહેલા. પછી એડમિશન જો મળે તો ઓકે, ના મળે તો ત્યારે જ કાઉન્સિલિંગમાં અથવા ન જોતું હોય તો કાઉન્સિલિંગમાં ત્યારે તમારે ઈ જે સ્થળે જાવ સેન્ટર ઉપર એડમિશન મેળવવા, ઈ સ્થળે કહી દેવાનું કે એડમિશન લેવું નથી, ફી રિફંડની ફી રિફંડ કરવા માટેનું ફોર્મ ભરવા એ પેજ આવશે. એ પેજ તમારે ફોર્મ ભરી દેવાનું. ઈ નહીં ભરો ફી રિફંડ નહીં થાય. બરાબર? આગળ એની ફી કેટલી છે? 3250. હવે ગવર્નમેન્ટ કોલેજ આ જે 59 કોલેજ છે, કેટલી છે? 59 કોલેજ. એમાં એક ગવર્નમેન્ટ કોલેજ છે અને એક ગ્રાન્ટ ઇન એડ કોલેજ છે. બરાબર? ગ્રાન્ટ ઇન એડ. આ બંનેની ફી થોડો ફેર છે. ગવર્નમેન્ટ કોલેજમાં 1000-2000 રૂપિયા ઓછા હશે. બરાબર? આમાં 1000 થી 2000 રૂપિયા વધારે હશે. ધારો કે આમાં 3200 રૂપિયા હશે તો આમાં 5000 સમથિંગ હશે. 5000, 5500 સમથિંગ. બરાબર? સેમેસ્ટરની ફી એટલી ફી હશે. એનાથી વધારે કે ઓછું નહીં હોય. ધારો કે 4250 પ્લસ કોલેજની ફી એક્સ્ટ્રા એડ થશે 2000 સમથિંગ. બરાબર? અલગ અલગ કોલેજની અલગ અલગ હોય. અમુકની 1500 રૂપિયા હશે, 1500, અમુકની 2000 હશે, અમુકની 2500 વધારે હશે. રાઉન્ડ ફિગર 6000 ની અંદર રહેશે ફી. બરાબર? ખબર પડી ગઈ? તો બીએડ વાળા માટે ટ્યુશન ફી 1250 રૂપિયા, સ્ટેશનરી ફી જે અલગ, લાઇબ્રેરી ફી, સાંસ્કૃતિક ફી, સ્પોર્ટ્સ ફી, ઈપીસી ફી. બરાબર? અહીંયા જોઈ લેજો. અહીંયા જોઈ લેજો, આપેલી છે. અને કોલેજ પ્રમાણે થોડા ઘણો વધારે ઓછો ફેર હશે, પણ એ 1000-1500 રૂપિયાનો ફેર હશે. જાજો ફેર હશે નહીં. આટલી ખબર પડી ગઈ? હવે આપણે અલગ અલગ કોલેજ માટે અલગ અલગ સીટ છે. ઈ કોલેજ સમજી બધી કોલેજ માટે 50 થી 60 સીટ હશે. 50 to 60. બરાબર? 50 થી 60 સીટ બધી કોલેજ માટે હશે. ધારો કે 59 કોલેજ છે. હવે 50 કરો મલ્ટીપ્લાય, કેટલી થાય? 2950. બરાબર? એટલે 50 સીટ નો આશરો રાખવાનો. કોઈ કોલેજમાં 45 હોય તો કોઈ કોલેજમાં 55 સીટ હશે. સાયન્સ ની અલગ હશે, મેથ્સ ની અલગ હશે, અલગ અલગ કોલેજ હશે. વિડિયો છેલ્લે સુધી જોતા રહો. છેલ્લે સુધી જોવા બદલ તમારો આભાર. એમ કે તમને જ ફાયદો છે છેલ્લે સુધી જોશો તો. કન્ફ્યુઝન નહીં થાય. એક કન્ફ્યુઝન થશે, એક વસ્તુ નહીં સમજાવો તો તમારે 2 વર્ષ સુધી એકને એક કોલેજમાં કે તમારા ઘરથી દૂર કે તે લેવી પડશે. અને તમે એમ પૂછ્યા કરો છો કે મેરિટ ક્યારે આવશે? તમને કઈ મેરિટ ની ઉપાધિ છે, ચિંતા છે? મેરિટ આવી જશે ને હું તમને કહી દઈશ. અથવા તમે સાહેબ ચેક કરતા રહો રોજે રોજ 2 વાર દીમાં. તો તમારે તારીખ કીધું કે બીએડ વાળાનું 13 તારીખથી ચાલુ થવાનું, તો 13 તારીખ પહેલા 2 દિવસ 10 તારીખ સુધી તમારું મેરિટ આવી જાય. તમારે ક્યાં એટલી બધી ઉતાવળ છે? ક્યાં તમારે ભાગી જવું છે? તમારું મેરિટ આવી જશે. ઓલાવની 9 તારીખની છે બીએડ ને બીએસસી, તેની 7 તારીખ સમથિંગ આજ કે કાલ આવી જશે અને પછીની પ્રોસેસ થઈ જશે. કઈ ઉતાવળ નથી. શાંતિ રાખો, નિરાતે નિર્ણય લો. બરાબર છે? વ્યવસ્થિત. અને મેન મહત્વની બાબત કે આ સરકારી જે ઘણા મિત્રો એવું પૂછે છે
કે સાહેબ સરકારીમાં ઓછા માર્ક્સ આવે, ગવર્મેન્ટમાં ઓછા માર્ક્સ આવે, સેલ્ફ ફાઇનાન્સમાં વધારે માર્ક્સ આવે છે, તો સેલ્ફ ફાઇનાન્સ ની ફી 1 લાખ રૂપિયા. બરાબર. આની 15 થી 20 હજાર માં આખું બીએડ પૂરું થઈ જશે, બધોય ખર્ચો. આમાં પ્લસ ખર્ચા બીજા કેટલાય થશે, બીએડ માં કેટલાય ખર્ચા આવે, પેલા ઇન્ટર્નશિપ નો, આ તેન પ્રવૃત્તિનો, ઓલું ફાઇલ, બરાબર, સબમિશન ને એના ઘણા બધા ખર્ચા. તો કે ભાઈ કોઈ ટકાવારીમાં ફેરફાર હોય નહીં, તમે જેટલું કાર્ય કરો એટલી જ ટકાવારી આવે. અને બીએડ માં ટકાવારીનું કોઈ મહત્વ નથી. બીએડ શા માટે છે? તો કે એક શિક્ષકના ગુણ કેળવવા માટે. અને ટેટ ટાટમાં બીએડ ના પર્સન્ટેજ લખાઈ જાય, એકમાં 25% લખાઈ જાય, એકમાં 5, બીજામાં 5, બરાબર. તો 20% એ 1% થયો, તો 80% આવે તો કેટલા ટકા થાય? 4. 100% માં 100% હોય તો 5, 90% હોય તો 4.5. અડધા માર્ક્સ નો ફેર જાય. ટેટ ટાટમાં તમે 1 માર્ક વધારે લાવો એટલે 80% હોય કે 100% હોય કોઈ ફેર પડે નહીં, બરાબર. એટલે એ ચિંતા કરવાની નહીં. ગવર્મેન્ટમાં મળતું હોય તો ગવર્મેન્ટમાં કરાય, કારણ કે કામ તમને કમ્પ્લીટ કરાવશે, કાયદેસર કરાવશે, બધું શીખવાડશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એટલું શીખવાડવામાં આવતું નથી. કેમ? તો કે ન્યા પ્રોફેસરો નું પ્રોપર એજ્યુકેશન ના હોય. અહીંયા બધા ગવર્મેન્ટ પ્રોફેસર હોય એટલે પ્રોપર એજ્યુકેશન હોય, બરાબર છે, તમને પ્રોપર ગાઈડન્સ મળી રહે. અને આઈઆઈટી યુનિવર્સિટીમાં બધી કોલેજ ગ્રાન્ટીનેટ અને ગવર્મેન્ટ છે, એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નથી, બરાબર. સેલ્ફ કોલેજ એ કઈ નથી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એ કઈ નથી, સરકારી કોલેજ છે બધી, બરાબર. અને ટ્રસ્ટ દ્વારા ચાલતી બધી ગવર્મેન્ટ છે અને ગ્રાન્ટીનેટ છે, એ કઈ સેલ્ફ ફાઇનાન્સ કે પ્રાઇવેટ કોલેજ નથી. જો તમને આમાં એડમિશન ના મળે, બીજી યુનિવર્સિટીમાં કે પ્રાઇવેટ ફોર્મ ભરીને લઈ લેવાનું પ્રાઇવેટ કોલેજમાં, બરાબર. હવે જુઓ મિત્રો, ગરમી છે, આ બધું કામ કરવામાં બહુ તકલીફ પડે છે. કેમ? આ પરસેવો જુઓ, વાહો ભીજાઈ જાય આખે આખો. તમારા માટે છે, સપોર્ટ કરો, એક લાઈક તો કરી શકો, સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લે સુધી જોડાઈ રહો. વિડિયો આખો જુઓ મિત્રો, બરાબર છે. પછી પૂછ થાવ, કોમેન્ટ કર્યા કઈ થાય છે, ટાઈમ હોય ના હોય, ક્યારેક રિપ્લાય અપાય ના અપાય, ઇન્સ્ટાગ્રામમાં કરો મેસેજ કે પછી કોમેન્ટ કરો, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, બધી માહિતી ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. અને ખાસ વિનંતી છે કે QR કોડ છે, તમે કંઈક ને કંઈક તો કોન્ટ્રીબ્યુશન કરી શકો. ગવર્મેન્ટમાં એડમિશન મળી જશે, લાખ રૂપિયા ઉપરની ફી બચશે, તો તમે એટલું તો કરી શકો, બરાબર. કારણ કે આ તમારા માટે છે, મારા માટે નથી, બરાબર. તો સપોર્ટ કરો, કોન્ટ્રીબ્યુશન કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.